કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ગત રોજ સાંજે હરણી બોટ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપી છે। તો બીજી તરફ સ્કૂલના વાલીઓનું રુદન ફાટ જોઈ હૈયું હચમચી ગયો હતો। આજે સવારે મૃતક બાળકોના જનાજા નીકળતા સમગ્ર વિસ્તારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો અને જવાબદાર તમામ લોકો સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। કાજલ બુલેટિનથી સાદિક કાજલવાલાની ખાસ રિપોર્ટ। क्या बोलिए स्टार्ट हो गई। ले गया हूँ। एक दुख है, दुख का वातावरण पैदा हुआ है इस शहर के अंदर। आप देख सकते हो कि कोई कॉन्ट्रैक्ट लेता है, उसके बाद में सब कॉन्ट्रैक्ट देता है, सेफ्टी जैकेट नहीं पहनाते हैं, कॉरपोरेशन के आदमी वहाँ नहीं है, फायर ब्रिगेड के कोई साधन नहीं है, सब कुछ नहीं है। ये नेग्लिजेंसी नहीं है, ये कोई अकस्मात नहीं है, ये गुनहगार हैं सब लोग। क्योंकि अकस्मात तो पहले हो चुका सुसागर में, उसको भी देख के नहीं जागे और फिर से रुपये कमाने की दानत में लोगों के बच्चों को जिस तरह से मौत के मुंह में डाल दिया है कि तमाम जितने भी आगे वाहन हुए, पीछे वाले हुए, जो है वो सबको अंदर डालना चाहिए। मौत 302 का गुना दाखिल करना चाहिए और कड़क से कड़क सजा होना चाहिए। इन परिवार को न्याय मिलना चाहिए। सरकार क्या कर रही है? एक जन 2 लाख रुपए की बात कर रही है, 6 लाख रुपए की बात कर रही है। क्या इनके बच्चों को वापस दे देगी ये सरकार? सवाल, इनको न्याय मिले, इनको मुआवजा भी बराबर मिले और लड़ाई बराबर चलती चाहिए। आज जितने भी कॉन्ट्रैक्ट चल रहे हैं इस प्रकार के तमाम कॉन्ट्रैक्टरों को कैंसिल करना चाहिए, ऐसी मेरी मांग है। છોકરો કે છોકરી ગુમાવે અને એની પર જે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એ દુઃખને આપણે વર્ણવી ના શકીએ એટલું મોટું દુઃખ હોય છે। અને વડોદરામાં જ્યાં જ્યાં આ બનાવ જેટલા બાળકોએ જીવ ગુમાવ્યો છે, અમે મોટાભાગે બધાના ઘરે જવાનો પ્રયત્ન કરીને અમે એમને સાંત્વના આપી રહ્યા છે કે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે, એમના કુટુંબને સહન કરવાની શક્તિ આપે। પરંતુ આ જે બનાવ બન્યો છે આ માનવ સર્જિત આપદા છે, આ કુદરતી નથી। અને એક બોટ પર જેમાં 14 લોકો બેસી શકે એમાં 25-30 લોકોને બેસાડ્યા, એટલે વિચાર કરો કે ઓવરલોડેડ થઈ ગઈ, જેના કારણે આ દુર્ઘટના થઈ। એટલે આ એક હત્યાકાંડ હોઈ શકે, અમારું એવું માનવું છે। માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ અને આમાં ગમે તેટલી મોટી ચમરબંધીઓને છોડવા જોઈએ નહીં। હજુ પણ કેટલાક લોકો પર કેસ થયા નથી અને ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી સત્તામાં છે, તો વિચાર કરો કે આ લોકો પાસે એવું નતું આયોજન પણ નથી કે આજે તળાવમાં તમે બોટિંગ ચાલુ કર્યું તો એ પહેલાં ફાયર બ્રિગેડની એનઓસીના રૂલ્સના રેગ્યુલેશનનું પાલન થયું। ત્યાં કોઈ જાતના જે બચાવ કામગીરીના સાધનો ત્યાં હાજર પણ નહોતા અને ફાયર બ્રિગેડ પાસે પણ વડોદરામાં એવા સાધનો નથી। આપણે એનડીઆરએફની ટીમ બોલાવી પડી, ત્યારબાદ કેટલા 6 કલાકના ઓપરેશન પછી કેટલીક ડેડ બોડી મળી। એટલે બોટિંગ તમે ચાલુ કરો છો, મોટા મોટા તાઇફા કરી દેવાના, પણ સામે સુવિધાના નામે મીંડું। આજે જે છોકરાઓને બેસાડ્યા એમાંથી કેટલાકને લાઈફ સેફ્ટી જેકેટ પહેરાયા, કેટલાકને ના પહેરાયા।
એમની પાસે જેકેટ પણ નહોતા પૂરતા. એટલે આ બધું સુવિધાઓનો અભાવ છે. વાતો મોટી કરવાની. શહેરના મેયર એવું સ્ટેટમેન્ટ આપે છે કે ફોટો લેતા બહુ ટીમ બેલેન્સ થઈ ગઈ. શરમ આવી જોઈએ મેયરને. સ્ટેન્ડિંગના ચેરમેન એવું કહે છે કે અમે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એમાં રાખેલો છે. કોઈ પૈસા આપવાથી કોઈનો જીવ પાછો આવે નહીં, કોઈનો દીકરો કે દીકરી પાછો આવે નહીં. પરંતુ આ એક માનવતાની વાત છે. આ લોકો જે સત્તામાં બેઠા છે, આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે કોણ? આ કોન્ટ્રાક્ટરને જેને કોન્ટ્રાક્ટ આપ્યો એ કયા અધિકારીની સહી છે? એ અધિકારીને તમે એની પર એને સસ્પેન્ડ કરો, એની સામે માનવવધનો ગુનો દાખલ કરો. જોવા જઈએ તો મ્યુનિસિપલ કમિશનર, શહેરના મેયર અને સ્ટેન્ડિંગના ચેરમેન આ બધાએ રાજીનામા આપવા જોઈએ સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારીને. પરંતુ આ લોકોને સત્તાનો નશો એટલો છે કે આ રાજીનામું તો નહીં આપે, પરંતુ કોંગ્રેસ પક્ષ આ બાબતે સાખી લે નહીં અને આ બાબતે અમે આંદોલન કરીશું.